તમારા બધાનું ફરી એકવાર આપણા આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામાધણી. તો મિત્રો આપણે આજે લાભ ભોજનના હતા ઘેર, એટલે જઈએ છીએ આપણે મોડાસા. ગાડી રેતી રેતો ફેરવો ને મુકુમડા ડ્રાઈવરને રેતનો ફેરો ખાલી કરવા જઈએ મોડાસા. હિંમતનગર પહોંચાઈએ અને આપણા જાડુભા આપણો શું કેવું યાર? આ તો યાર પહેલી વખત આવ્યા મારા વિડીયોમાં. હું કેવું નહીં? આ તો આ જીગુભા ડ્રાઈવર હિંમતનગર પહોંચે. હિંમતનગર થઈને આપણે જવાનું છે મોડાસા ફેરો ખાલી કરવા માટે. અને આપણે હિંમતનગર આવીને બ્લોગ ચાલુ કર્યો પાછો. અમદાવાદ ને હિંમતનગરનો બોર્ડમાં મારે તો બતાવું. મિત્રો આપણે મોડાસા પોકી દેવા જઈએ. 2-3 કિલોમીટર છે. હવે આપણે ઘોડાવાળું સર્કલ ચોકણ આવ્યું એ ભૂકવા જો ભાઈ. વધાડો ભાઈ ભૂકવા જાય ઘોડાવાળું સર્કલ. તો આપણે જવાનું છે જો રસ્તો પૂછ્યા કોકને. હા લાર્યા સર્કલ એવું ભાઈ જો આપણે ગાડી વાળા કયા સર્કલે જવાનું એ હજી ખબર નહીં. આગળ મોડાસા મેન સર્કલ જવાનું છે આપણે. જો આ કઈ સર્કલ છે જીગર? મોડાસાના છે બજારમાં આવી જઈએ. મસ્ત એક તિરંગો લહેરાય આપણો ભારતનો. તો બતાવો તો મિત્રો આપણો મોડાસા જે ઘોડાવાળું સર્કલ કેટલું છે આવી આવ્યો તો ઘોડાવાળું સર્કલ. આ રહ્યો ઘોડો. અને આપણા ઘોડાવાળા સર્કલે આવ્યા દરવાજો આવી જઈએ ગાડીનો. જો સર્કલે પાર્ટીને ફોન કરીએ. પાર્ટી આવે એટલે પછી બસ ખાલી કરવા જવાનું છે. જઈએ મારા જીગુભાઈ ઠેઠ 100 કિલોમીટર કાપી નાખે આપણી ગાડી. અને આ રહ્યું સર્કલ. જોઈએ પાર્ટી આવે એટલે ખાલી કરવા જઈએ ગાડી. ખાલી કરીને પછી શું કરવાનું જોઈએ એવું કેવું નહીં? ચલો પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ આપણે. તો મિત્રો આપણો જો ગાડી ખાલી કરવાની જો આવી જઈએ. ઓટો કરાવીને પછી આવ્યા ગાડી ખાલી કરવા માટે. જો ખાલી કરવાનું છે જીગોભાઈ ડ્રાઈવર. તો ગાડી ખાલી કરીએ પછી નીકળીએ પાછા વળતા રિટર્ન જે બાદ પછી વળતા નીકળીએ એટલે ખબર પડે. ગાડી ખાલી કરી ગાડી લગાવી દો. ના ના નહીં જા દે નહીં જો મિત્રો ગાડી ખાલી કરવા માંડ્યા આપણે. ચેપટ બહુ આવે એટલે આપણે થોડા છેટા રહીએ. તો મિત્રો આપણે હવે ગાડી ખાલી કરી દીધી ને હવે જોઈએ કે બાદ જવાનું છે મોડાસા. કેટલા 5 વાગી જાય આપણો એકણીઓ. 5 વાગ્યા હજી તો ઘેર જતો તો 10 તો વાગતી જ આપણો. તો જવાનું છે આજે ઘેર પહોંચીએ જોઈએ. ચલો પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ આપણે. તો મિત્રો આપણે આવી જાય છીએ વડાગોમ. ગાડી ત્યાંથી ખાલી કરીને વડાગોમ આવ્યા હતા ભરવા માટે. તો 7 વાગે જે 7:30 જેવું થાય ને વડાગોમથી ભરીને જવાનું છે આપણે વડગોમ આપણા નજીકમાં. પણ અહીંથી બહુ લોબેન છે. હજી તો 100 કિલોમીટર જેવું હશે. તો જો આ ફરીને ગાડી ભરવાનું ચાલુ થઈ ગયું. અંધારાને દેખાતું નહીં એટલે જાદુ બતાવતા નહીં આપણે. આપણે ગાડી ભરવાનું ચાલુ થઈ ગયું. ભરીને પછી જવાનું છે વડગોમ સીધા.
ચલો ગાડી ભરીને પછી આપણે નીકળી જઈએ બાયપાસ સીધા આપણે વડગામ નજીકમાં એટલે વધુ નહીં બાયપાસ સીધું એ બાજુ આપણા બાજુ જ જવાનું થયું કેવું હવે પહોંચી વળીશું તો ભરાઈ રહ્યો એટલે પણ નીકળીએ વડા ગામથી ગાડી ભરીને નીકળી જાય 8:30 વાગ્યા અડધો કલાક તો ત્યાં ફરીમાં લેટ થઈ ગયા અને હવે ભરીને નીકળી જાય આપણે જવાનું સીધું નોન સ્ટોપ કેનાલથી વડગામ ખાલી કરવા જવાના પણ ખાવાનું બાકી તો જોઈએ ચોક ડાબો બાબો ખાઈ લઈએ ખાઈ પછી નીકળીએ તો મિત્રો આપણે ખાઈ લઈએ ખાઈ પછી બ્લોક કરીએ ખા બેઠી જોઈ આ જીગોને પૂછ્યા જાય તો ખાઈ નાખશે કે આવી ગયું કાંઈ રહ્યા તો મિત્રો આપણે અત્યારે ગાડી રાતે ભરી હતી ગાડીનો ફેરો કાલે કરવા આપણે આવ્યા કુદરમ જો મિત્રો ખોલતા રાતે પડી ગઈ હમણાં હાલ માર પગવામાં આવે તકલી તો આપણો મોટો ગાડી ભરીને જવાનું છે ગાડી કાલે કઈ ઘેર જવાનું પણ આ તો અવળું જ બધું હવે તો અહીં દાતન કરવાનું બાકી છે હવે ડાલવાણા જવાનું છે રેત ભરવા માટે નદીમાં નદીથી રેત ભરી ત્યાં ફેરો ચલો ફેરો અલ્યા ફેરો ચો એ ખબર નહીં કાલે ભરવા જવાનું છે બસ દાતણ કરવા બાકી છે લે આપણો ગો પડશે હવે તો વાંધો નહીં વરસાદ બધો ઉતરી ગયો છે કાલે કરવા થાય છે ઉતરી જાવ વચ્ચેડો ત્યારે જવાનું હા તો મિત્રો આપણે થોડા આગળ આવીને ઉભા રહે ચા પીવા માટે તો ચાવા પી લઈએ તો કહો દાંતણ કરવાનો મેળ નહીં આવે ને ઘેર જવાનો લગભગ મેળ આવે કે નહીં આવતો તેમ કહો આપણે પાછું જ્યોતિ ભરી હતી મોડાસા તો મોડાસા કાલે કરવા જવાના રેત ભરીને રેત ખાલે કરીને પાછી રાતે કપચી ભરીને આવ્યા હતા ને એમને પાછી કપચી ભરીને આવવાને પાછી કપચી હોય ખાલે કરવાની તો આ ભાઈ હોજ પડેલી જ તો જોઈએ હવે હું તો જઉં નહીં જતો પણ જવાન તા તો હોજ પડેલી જ છે જો ગયા હતા કાલે જવાન છે પાછું અત્યારે મોડાસા તો ચલો આજનો બ્લોગ હવે પૂરો કરીએ તો મળશું બીજા બ્લોગમાં જય રામાધણી